વેલકમ ટુ મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। બધા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો? મજામાં? તો આજે સવારે 6:30 વાગી ગયા છે। છોકરાને સ્કૂલમાં જવાનું છે તો છોકરો ચા નાસ્તો કરે છે। જુઓ, ગુડ મોર્નિંગ। તો છોકરાઓને હવે વેકેશન હતું દિવાળીનું, એટલે સવારમાં ઉઠવાનું બહુ કાઠું પડે છે, પણ શું કરે, સ્કૂલમાં જવાનું એટલે ઉઠવું જ પડે। 6 વાગે ઉઠ્યો, 6:30 થઈ ગયા છે। 7 વાગ્યા પહેલાં સ્કૂલમાં પહોંચી જવું પડે, નિકન ના પહોંચે તો ગેટ બંધ થઈ જાય તો પાછું આવવું પડે, એટલે 6 વાગે તો ઉઠી જવું પડે એને। અને અમારે પણ સાથે સાથે ઉઠવું પડે, એમના માટે નાસ્તો ને એવું બનાવવું પડે, એટલે એમની સાથે સાથે અમારે પણ એ ફ્લાઇટ લેવાઈ જશે। હવે દિવાળીમાં વેકેશન હતું ત્યાં લગીને મોજ કરી લીધી છોકરાઓએ, રાત્રે મોડે લગીને જાગવાનું અને સવારે મોડું ઉઠવાનું, એટલે એમને ટેન્શન નહોતું। હવે બહુ બધું ટેન્શન આવી ગયું છે એમને, કે શું ભણવાનું, સવારે ઉઠવાનું વહેલું, પછી સ્કૂલમાં જવાનું, પાછું આવવાનું, ખાઈને પાછું ઊંઘી જવાનું, પાછું હોમવર્ક કરવાનું, હોમવર્ક કરી અને પાછું ટ્યુશનમાં જવાનું, ટ્યુશનમાંથી આવીને પાછું થોડું અડધો કલાક રમીને પાછું ઘરે હોમવર્ક કરવાનું, હોમવર્ક કરી અને પાછું સૂઈ જવાનું। કે ના, એ જિંદગી થઈ જે રોજની બોરિંગ। ચલો, બોરિંગ તો પણ ભણવું તો પડશે જ। તો ગાઈસ, છોકરાને હું મૂકી આવી છું। ગાઈસ, છોકરાને સ્કૂલમાં હું મૂકીને આવી છું। હવે હું પણ ચા નાસ્તો કરી લઉં। આ છે પૌવા ચા। હવે પૌવા ચા નાસ્તો અમે કરી લઈએ અને પછી ટિફિન બનાવવાનું છે, એટલે ચા નાસ્તો કરી ટિફિન બનાવું। મને વાડકામાં જ ગમે, કેમ કે વાડકામાં ઠંડુ જલ્દી પડી જાય, કપમાં ઠંડુ ના પડે, એટલે ગરમ છે। વઘારી દઉં ધોઈને। શાક ધોવાઈ ગયું છે, હવે હું વઘારી દઉં। આ ગળણી છે ને, તૂટી ગઈ છે મારાથી આજે સવારે જ છે, આમ તો બીજી કાઢ્યા વાળે મૂકે। તમે એમ કહેશો કે ગળણી નથી, ગળણી તો બહુ બધી છે। મસાલો, એમાં મરી મસાલા હોય, રાઈ, જીરું, હળદર, આપણા બધા મસાલા જે હોય બધા। રાઈ,
ઉઠ્યા ના હોય ને તમને થોડું ઊંઘવા મળે તો સારું. અને ઉઠી ગયા પછી તો તમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી તમને બિલકુલ પેલું એ ના લાગે. બીજા લગીને ખાટલામાં પડી જાય ને તો લગીને તમને એવું લાગે કે થોડું ઊંઘવા દે તો સારું તો ઊંઘવા મળે સારું. એક માં છું, એક વાઈફ છું, જિમ્મેદારી છે એટલે ઉઠું તો મને જ પડે. ગમે તેવી ઊંઘ આવે રાત્રે ઊંઘ ના આવી હોય તો એ ટાઈમ સે ઉઠી જવું પડે કેમ કે ટાઈમ સાચવવાનો હોય છોકરાના અને હસબેન્ડના. નોકરી જવાના ટિફિન બનાવવાનું, છોકરાને ચા નાસ્તો બનાવી આપવાનો સવારમાં, પછી સ્કૂલમાં મૂકવા જવાનું. જિમ્મેદારી હું નહીં કરું ગમે તેવી ટાઈમ થઈ ગયો છે આલામાં જિમ્મેદારી છે પૂરી કર પછી આ બધી વસ્તુ બહુ થાય એટલે જલ્દી મેરેજ ના કરતી હતી. છોકરીઓ એમ કહે કે મારા મેરેજ મુझे साजन के घर जाना है, साजन ના ઘેર આવશે તો કઈ તો મને કોઈ પાટલે ખાટલે ના બેસાડે. આવી લાઈફ અમારા જેવી થશે જુઓ. એટલે ઉતાવળ ના કરતી. મારી બેનો કુંવારી હોય એ સાજનના ઘેર આવવા માટે મમ્મીના ઘેર એસ કરી લેવું થોડી જ્યાં લગી કરવા મળે ત્યાં લગી પછી સાજનના ઘેર આવીને આ બધા કટલા કરવાના છે. તો હવે હું લોટ બાંધી દઉં. લોટ પટી ગયો છે. હવે ઘંટી ચાલુ કરવી પડશે. છે રોટલી કઢાઈ એટલો તો છે, બીજો પણ ભાખરીનો છે, બાજરીનો લોટનો છે, આ રોટલીનો હજુ 2 વખત થાય એટલો છે પણ દળી દેવો પડે. પહેલાંની કહેવત છે કે થોડો લોટ હોય ને દળી દેવાનો. એટલે આજે હું ઘંટી ચાલુ કરીશ. ઘરે દળું છું હું. જેટલું દે એટલું સારું, રોટલી સારી થાય. લોટ હું નીચે જઈને બાંધીશ, ઊભી નહીં. તો હું લોટ બાંધ્યો. તો ગાઈસ લોટ બંધાઈ ગયો છે. હવે રોટલી કરીશ જઈને. તો રેડી છે આપણો લોટ. હવે જઈએ રોટલી કરીએ. હવે રોટલી કરી દઈએ.